50 વર્ષ થાય ને એટલે બે રસ્તા ફાટે. એક જાય હાય હાય તરફ ને એક જાય હરી હરી તરફ. તમે કયો રસ્તો લીધો છે? હાય હાય વાળો કે હરી હરી વાળો? એ તો કે બાકી હજી ઓલી ત્યાં છે ને તેજુરી હોય ને એનો ચાવી હોય ને એ હજી આપણા કમરે જ ખોહેલી હોય, એ હજી વહુની ન દીધી હોય ને આપણે કઈક હરી હરી તરફથી રસ્તો લીધો. હે ભગવાન હાય હાય છૂટતી જ નથી. બે રસ્તા ફાટે 50 વર્ષની ઉંમરે. પછી છે ને ઓલી તેજુરીની ચાવી ને ઘરની રસોઈ ને જો રોજ કે દીકરાની બહુ એટલે રસોઈ તો આપી જ દીધી હોય, તમે એટલે ડાયા છો જ પાછા, એટલે પછી બધું છોડી દેવાય બધું. એટલે એમને એમ નથી કેતો છોડીને હરિદ્વાર વી આવો સાધુ થઈ જાવ, એ પણ નથી કેતો. વનમાં જવાનું નથી કેતો. એ 50 વર્ષ પછી શું ચાલુ થાય ખબર છે? 51, 52, 53 એટલે વનમાં જવાનું કે છે. વન એટલે આમ જંગલમાં નહીં વહી જાવ, પણ ઘરે ને ઘરે રહ્યો, પણ હાથમાં માળા તો લ્યો, હરી હરી તો કરો કે હાય હાય હજી નથી છોડવી. અહીં ભરત મહારાજે હાય હાય નો રસ્તો મૂક્યો પડતો ને હરી હરી તરફ વળ્યા. જંગલની અંદર જાય છે, જપ કરે છે, તપ કરે, પણ ઘણા તો હરી હરી તરફ જાય અને પાછા હાય હાય તરફ આવે છે, ભરત મહારાજની જેમ.